જંબુસરના નોબારથી નવી નગરી આઈટીઆઈ સુધીના 87 લાખના ખર્ચે નવીનીકરણ થનાર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરાયું હતું। નોબાર ગ્રામજનોની જરૂરિયાત અને માંગણીને ધ્યાને રાખી ધારાસભ્ય ડીકે સ્વામીના પ્રયત્નોથી નોબારથી નવી નગરી આઈટીઆઈ સુધીનો રોડ મંજૂર કરાયો હતો, જેની ખાતમુહૂર્ત વિધિ મહાદેવ મંદિર પાસે ધારાસભ્યના હસ્તે યોજાઈ હતી। આ રોડ નોબાર ગામ નવી નગરી તથા આઈટીઆઈ સુધીના 1.5 કિલોમીટર રોડનું નવીનીકરણ 87 લાખના ખર્ચે થનાર હોય, જે રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। માર્ગ વિકાસ કાર્ય ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, એપીએમસી વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, ગામ સરપંચ તથા દૂધધારા ડેરી ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ, જ્યોતિષભાઈ વેડચ, જયેશભાઈ પરમાર, વિજયભાઈ સિંધા, કોરા, કાવા, માલપુરના સરપંચ, ગામ અગ્રણીઓ, પંચાયત સભ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રોડના નવીનીકરણની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હોય ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળતી હતી। તેઓએ ધારાસભ્ય તથા ગુજરાત સરકારનો આભાર ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો। ઉમરાથી જંબુસર સુધીનો જે રોડ છે એને આરસીસી બનાવી અને આ વિસ્તારના લોકોને ખૂબ સારી રીતે આનો લાભ મળે એ હેતુથી આજે જંબુસર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડ લગભગ 10 કરોડ જેટલી મોટી રકમનો રોડ બનશે, સારો એવો રોડ બનશે અને ખૂબ સારી આ વિસ્તારના લોકોને સુવિધા મળવાની છે। ત્યારે હું ગુજરાત સરકારનો અને સ્ટેટ હાઈવેના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આજના દિવસે આ કામનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એમનો પણ હું હૃદયપૂર્વક આ વિસ્તારના સૌ જનતા વતી આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।